કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ 10 સમિતિઓના ચેરમેન અને અધ્યક્ષોની વરણી કરવામાં આવી હતી। સમિતિઓની જાહેરાત બાદ નવનિયુક્ત ચેરમેનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ જિગ્નેશ અંદાળિયાની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી। તે પહેલા જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં ભાજપના સભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં મેન્ડેટ મુજબ સમિતિઓના ચેરમેનોના નામ જાહેર કરાયા હતા। સામાન્ય સભામાં કારોબારી, હેલ્થ, વોટર વર્ક્સ, ડ્રેનેજ, લાઇટ, માધ્યમિક શાળા, વાહન, ડિસ્પેન્સરી, રિક્રિએશન અને એપીએમસી સહિતની 10 સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત ચેરમેનોને શુભેચ્છાઓ પાઠવી હતી। અંકલેશ્વર નગરપાલિકાની પક્ષના નેતા, દંડક સહિત વિવિધ કમિટીઓની રચના કરવામાં આવે છે। અંકલેશ્વર નગરપાલિકામાં જ્યારે પુનઃ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ સ્થાપિત થયું છે ત્યારે આજે એક વિવિધ કમિટીઓની એક પ્રક્રિયા હોય છે। વિવિધ કમિટીઓના જે અધ્યક્ષ હોય છે તેમની નિમણૂક કરવાની પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં આવે છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મવડી મંડળ અને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મવડી મંડળ પરામર્શ કરીને આજે સૌ ચેરમેનશ્રીઓના પક્ષના નેતા અને દંડકશ્રી નામ આજે નક્કી કર્યા છે। આજે નામની જાહેરાત થવાની છે। આ સૌ કાર્યકર્તાઓને જે પબ્લિકે ભારતીય જનતા પાર્ટી પર મૂકેલા વિશ્વાસ, આ વિશ્વાસને સંપાદન કરવા માટે આપણે જે કંઈક જવાબદારી મળે આ જવાબદારીને આપણે પરિપૂર્ણ કરીએ અને પબ્લિકે મૂકેલા વિશ્વાસને આપણે સંપાદન કરીશું એવી સૌ આજે જે કંઈક અધ્યક્ષ અને ચેરમેન જેઓ બનવાના છે તેમને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા વતી શુભકામના પાઠવું છું। જે ચેરમેનો નક્કી થયા છે એમાં કારોબારી સમિતિમાં રાહુલભાઈ નાગજીભાઈ વામજા, માધ્યમિક શાળા સમિતિમાં શિલ્પાબેન કલ્પેશભાઈ સુરતી, ડિસ્પેન્સરી સમિતિમાં દીક્ષિતાબેન કેયુરભાઈ રાણા, રિક્રિએશન એટલે બાગ સમિતિ છે એમાં હેતલબેન મિનેશકુમાર ગાંધી, હેલ્થ એન્ડ સેનિટેશનમાં નરેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલ, લાઇટ કમિટીમાં મનીષાબેન હેમંતભાઈ પટેલ, વોટર વર્ક્સ સમિતિમાં વિશાલભાઈ વિજયભાઈ ચૌહાણ, વાહન સમિતિમાં અંકિતભાઈ ચિમનભાઈ રાઠોડ, ડ્રેનેજ સમિતિમાં સંદીપભાઈ જયમલભાઈ પટેલ અને જે એપીએમસી સમિતિ આવે છે એમાં અમીષાબેન સુનિલભાઈ પટેલની વરણી આજરોજ કરવામાં આવે છે। સૌ આત્મીય કાર્યકર્તાઓને, કોર્પોરેટરોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજરોજ સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી નગરપાલિકાની અધ્યક્ષતાની અને આ સામાન્ય સભામાં ટોટલ 15 કામ લેવામાં આવ્યા હતા। તેમાં વિપક્ષ દ્વારાનું એક કામ આપણે દફતરે કર્યું છે। આ જ સામાન્ય સભામાં આજ રોજ દરેક કમિટીઓની નિમણૂક, ચેરમેનશ્રીઓની નિમણૂક કરવામાં આવી હતી। તે અનુસંધાને કારોબારી સમિતિના ચેરમેન તરીકે શ્રી રાહુલભાઈ નાગજીભાઈ વામજાની નિમણૂક કરવામાં આવી હતી। માધ્યમિક શાળા સમિતિમાં શ્રી શિલ્પાબેન સુરતી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી। ડિસ્પેન્સરી સમિતિમાં શ્રી દીક્ષિતાબેન કેયુરભાઈ રાણાની નિમણૂક કરવામાં આવી હતી। રિક્રિએશન બાગ સમિતિના ચેરમેન તરીકે શ્રી હેતલબેન મિનેશકુમાર ગાંધીની નિમણૂક કરવામાં આવી હતી। હેલ્થ એન્ડ સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે શ્રી નરેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી। લાઇટ કમિટીના ચેરમેન તરીકે શ્રી મનીષાબેન હેમંતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી। વોટર વર્ક સમિતિના ચેરમેન તરીકે શ્રી વિશાલભાઈ વિજયભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી। વાહન સમિતિના ચેરમેન તરીકે શ્રી અંકિતભાઈ ચિમનભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવી હતી। ડ્રેનેજ સમિતિની ચેરમેન પદે શ્રી સંદીપભાઈ જમવેદભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી અને એપીએમસી સમિતિની એમાં શ્રી અમીષાબેન સુનિલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।